સુરત શહેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભરમાં બાન અને શાનથી ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ નાનપુરા ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાના હસ્તે તિરંગાને સલામી અપાઈ। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન કાર્યકરો પણ જોડાયા હતા। સૌએ સાથે મળી તિરંગાને સલામી આપી દર વર્ષે રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી। દિવસ નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા આપું છું। આજનો દિવસ એ આપણો પ્રજાસત્તાક દિવસ છે, જેમાં આપ સૌ જાણો છે કે કોંગ્રેસ પાર્ટીએ આઝાદીની લડાઈમાં જે રીતે આપણને અંગ્રેજોની સામે જે આપણા ઉપર શાસન કરતા હતા, જે આપણા અધિકારો છીનવી અને આપણા બધા જ અધિકારો પર અને આપણે ઉપર શાસન કરતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ લડાઈ લડી, આંદોલન કર્યું અને આઝાદી મેળવી। ત્યારબાદ સત્તા કોંગ્રેસ પાસે આવી અને કોંગ્રેસ પાર્ટી એટલે લોકોની પાર્ટી, એ લોકોના અધિકાર અને લોકોના તમામ આપ સૌ જાણો છો હક માટે બંધારણ બનાવ્યું હતું। તેનું 26મી જાન્યુઆરીએ એનું ઇમ્પ્લિમેન્ટ થયું હતું। તો જ્યારે આપણે વર્ષો વર્ષ લોકોની ભાગીદારીમાં, લોકોની સાથે અને લોકોને લઈને જે બંધારણને રાખી અને લોકોને અધિકાર આપ્યા, લોકોને હક આપ્યા અને ખૂબ પ્રગતિ કરી જ્યારે ભારત દેશની, આજે છેલ્લા 10 વર્ષથી આપ સૌ જાણો છો કે જે સત્તાધારી બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।